આંગણવાડી સેલરી હાઇક 2026 આંગણવાડી બહેનોની આખરી મહેનત રંગ લાવી. માનદ વેતનમાં વધારો થતાં ખીલી ઉઠ્યા ચહેરા. જાણો શું છે નવું અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારા માટે ઘણા લાંબા સમયથી બહેનો રાહ જોઈ રહ્યા હતા. આખરે આંગણવાડી બહેનોની મહેનત રંગ લાવી છે. માનદ વેતનમાં વધારો થતાં તેમના ચહેરા ઉપર ચમક આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને પોષણની સૌથી મજબૂત કડી માનવામાં આવતી આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયિકાઓ માટે આ સમય મોટી રાહત લઈને આવ્યો છે. લાંબા સમયથી માનદ વેતનમાં વધારો, કાયમીકરણ અને સામાજિક સુરક્ષાની માંગ સાથે સંઘર્ષ કરી રહેલા આંગણવાડી બહેનોનો અવાજ હવે ગંભીરતાથી સાંભળવામાં આવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યો દ્વારા આંગણવાડી કાર્યકર્તાઓના માનદ વેતનમાં વધારાના પ્રસ્તાવો મંજૂર કરી દેવામાં આવ્યા છે, જે વધતી મહેંગાઈ વચ્ચે તેમના માટે મોટું ભેટ સમાન જોવા મળી રહ્યું છે. માનદ વેતન કેવી રીતે મળે છે, શું છે તેનું ગણિત? તો આંગણવાડી કાર્યકર્તાઓનું માનદ વેતન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ફંડમાંથી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો હિસ્સો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર્તાઓને 4,500 રૂપિયા આપે છે. મિની આંગણવાડી કાર્યકર્તાઓને 3,500 આપે છે. સહાયિકાઓને 2,250 પ્રતિ મહિનો નિશ્ચિત માનદ વેતન આપવામાં આવે છે. અને તેમજ રાજ્ય સરકારનો હિસ્સો એટલે કે પ્રોત્સાહન રકમ અલગ અલગ હોય છે. આ રકમ ઉપરાંત રાજ્ય સરકારો પોતાના બજેટ મુજબ વધારાની પ્રોત્સાહક રકમ ઉમેરે છે. તેથી અલગ અલગ રાજ્યોમાં કુલ માનદ વેતન અલગ અલગ હોય છે. 2026ના નવા બજેટ અને જાહેરાતો હેઠળ ઘણા રાજ્યો દ્વારા પોતાના હિસ્સામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય શા માટે જરૂરી હતો? તો આંગણવાડી કાર્યકર્તાઓ પર ભારે જવાબદારીઓનો બોજ હોય છે, જેને ઘણીવાર ઓછું આંકવામાં આવે છે. પોષણ અને આરોગ્યની આધારશિલા, બાળકોનું વજન માપવું, કુપોષણથી બચાવવું અને મહિલાઓને ટેક હોમ રેશન THR આપવું, ટીકાકરણ અને સર્વે કાર્ય, પ્લસ પોલિયો અભિયાનથી લઈને સરકારી સર્વે જેમ કે જનગણના અથવા BLO ડ્યુટી સુધી તેમની ફરજ લગાડવામાં આવે છે. મહેંગાઈનો પ્રહાર, કામના કલાકો વધતા અને મહેંગાઈ વધી રહી હોવા છતાં માનદ વેતનમાં તદનુસાર વધારો ના થતાં આર્થિક તંગી વધી રહી હતી. વેતન વધારાથી સીધા અને પરોક્ષ લાભ. સરકારના આ સકારાત્મક પગલાંથી માત્ર આંગણવાડી કાર્યકર્તાઓને જ નહીં પરંતુ સમગ્ર સમાજને લાભ થશે. આર્થિક સશક્તિકરણની વાત કરીએ તો વધારેલા માનદ વેતનથી મહિલાઓનું જીવન સ્તર સુધરશે. તેઓ પોતાના બાળકોની શિક્ષણ અને પરિવારની જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી કરી શકશે અને કાર્યક્ષમતા વધશે. યોગ્ય પારિશ્રમિક મળવાથી આત્મસન્માન વધે છે. આર્થિક તણાવ ઓછો થતાં તેઓ માતા શિશુ આરોગ્ય અને કુપોષણ નિવારણના કાર્યમાં વધુ ઉર્જા લગાવી શકશે. સમાજમાં સકારાત્મક બદલાવ આવશે. મજબૂત આંગણવાડી વ્યવસ્થા એટલે કે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ માતાઓ જે સશક્ત રાષ્ટ્રની ઓળખ છે, તેમને આ ફાયદો મળશે. ભવિષ્યની અપેક્ષાઓ હજુ બાકી છે. કેટલીક માંગણીઓ, જેમાં વેતન વધારો એક સરાહનીય અને સ્વાગતયોગ્ય પગલું છે, પરંતુ નિષ્ણાતો અને સંઘો માને છે કે આ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં આંગણવાડી બહેનોને નીચેની સુવિધાઓ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાયમી કર્મચારીનો દરજ્જો માનદ કર્મચારી બદલે સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની માંગ છે. સામાજિક સુરક્ષા, જેમાં EPF, ESI જેવી આરોગ્ય અને નિવૃત્તિ સુરક્ષા યોજનાઓ તેમજ નિવૃત્તિ બાદ માનનીય પેન્શન અને ગ્રેચ્યુટીનો લાભ મળશે. આંગણવાડી બહેનોની વર્ષોથી ચાલતી લડત હવે ફળ આપી રહી છે. 2026નો આ વધારો માત્ર વધારો નથી, પરંતુ તેમના સમર્પણ અને સેવાને મળેલો સન્માન છે. ધન્યવાદ.